જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. આજે તો રસોઈમાં બહુ મોડું થઈ ગયું છે, કારણ કે પાણી જ મોડું આવ્યું, એટલે એની વાતમાં આપણે આજે રસોઈમાં થઈ ગયું છે મોડું. અને હવે આજે આપણે બનાવી છે પાઉંભાજી. હમણાં ઘણા દિવસ થયા તો કઈ એવું બનાવ્યું નતું, કારણ કે મેરેજમાં ને એમાં હતા, શ્રીમત ને આન તેને પ્રસંગ ચાલુ જ હતા, એટલે ખીચડી ને એવું બનાવી નાખતા હતા. હવે આજે તો બનાવી છે પાઉંભાજી. તો આપણે પેલા બધી શાકભાજીને બાફવા મૂકવું જ હશે. બહુ મસ્ત બનાવીશ પાઉંભાજી. તમારે બધાને રેસીપી જોવી હોય તો વ્લોગ આગળ જોતા રહેજો. તો ચાલો હવે શાકભાજીને બધું કટ કરી નાખવું ને તમે પછી બધાને આખી રેસીપી બતાવીશ. તો જો શાકભાજીમાં તો આપણે શું લીધું છે ખબર છે? બટેટા લીધા છે અને આ ફ્લાવર. એને પેલા મેં ગરમ પાણીમાં ધોઈ નાખ્યું છે. બીજા શાકભાજી કઈ નાખવા નથી. ઘણા નાખતા હોય, ગાજર નાખતા હોય, બીટ નાખતા હોય, રીંગણા નાખતા હોય, પણ એવું કઈ મારે નાખવું નથી. વટાણા નાખીશ પણ એ બાફવામાં નહીં, એ પછી નાખીશ ખાલી ફ્લાવર અને બટેટા. તો ચાલો હવે તમે બધા વ્લોગ આગળ જોતા રહેજો. જો પાણી તો સરસ રીતે ઉકળી ગયું એટલે બટેટા અને ફ્લાવર નાખી દીધા હતા, અને અહીંયા સુધારી લીધું છે ટમેટું અને મરચું, એટલે આપણે આમાં હારે જ નાખી દઈએ. ચાલો હવે ચલો સરસ રીતે બધું બાફવા મૂકી દીધું છે ને હવે કુકર કરી દઉં બંધ. તો બટેટાને તમે બાફવા મૂકી દીધું છે ને હવે લસણ ફોલવાનું બાકી છે. પાઉંભાજીમાં લસણ તો વધારે જ જોઈએ. તો ચાલો હવે હું લસણ ફોલી લઉં, અને તમે પછી બધા બ્લોગ આગળ જોતા રહેજો. હું તમને બધાને આખી રેસીપી બતાવીશ. હું બનાવું એવી રીતે તમે બધા એકવાર પાઉંભાજી બનાવજો, બહુ મસ્ત બનશે. શું કે મિત્રો, જો અમે ઘરે આવી ગયા. જો મેડમે મંગાવ્યું હતું, જોયું ધાણાભાજી ને મેથી જોયું. વટાણા જો ખુલે. મેડમ પાઉંભાજી નો મસાલો બનાવી પાઉંભાજી. તો પાઉંભાજી નો પ્રોગ્રામ કરી નાખે. ધાણાભાજી જો મને બહુ ગમે. ધાણાભાજી કોનો કોનો બહુ ભાવે? દેશી કોથમીર, દેશી જો સુગંધ મસ્ત આવે. મસ્ત જો ખાવીએ સારી, પણ આપડે ધોયા વિના ન ખવાય. બહુ ભાવ. હાલો બધી કમ્પ્લીટ કરો, ભૂખ લાગી. હજુ મેથી તો જો, મેથી તો જો કેટલી મસ્ત. વીણી નાખું આ જો આ મજા આવે ત્યાં ખાઈ તો બહુ. લીલા શાકભાજી, મેથી ન પાલક ના પરોઠા એવા મસ્ત બને. આપડે બનાવીએ પાલક ના પરોઠા, બરોબર બનાવતા શિયાળામાં. આપડે અત્યારે બહુ વાયો તો અત્યારે જ બનાવાય, તો મોંઘો દાટ હોય. હાલો હવે રસોઈ ચાલુ કરીએ. કાશી આગળ વ્લોગ જોતા રહેજો, બરોબર મિત્રો. તો અહીંયા મૂકી દીધું તેલ ગરમ કરવા. આદુ અને લસણની સરસ મજાની પેસ્ટ બનાવી લીધી. અહીંયા ડુંગળી સુધારી લીધી, અને અહીંયા વટાણા પણ ફોલી લીધા છે. સરસ મજાનો બધો માવો કરી નાખ્યો છે. આવી રીતે કરી નાખવાનું આખું પાકું. હવે આપણે વઘારવાનું ચાલુ કરી દઈએ, બરોબર ને? બરોબર. હવે તેલ ગરમ થઈ ગયું. પેલા આપણે નાખી દઈએ ડુંગળી. હા, ડુંગળીને થોડી વાર સાતળી લઈએ, પછી આપણે ઉપરથી નાખી દઈએ વટાણા. આમાં બાફવામાં નાખી દઈએ તોય હાલે, પણ એમાં હા ઓલા થઈ જાય. આમાં ઉપરથી નાખ્યા હોય તો મસ્ત દેખાય. ઘણા એવામાં નાખતા હોય, પણ આપણે તેમાં નથી નાખતા. તેલમાં થોડી વાર સાતળી લઈએ એટલે સરસ મજાના થઈ જાય. અરે હમણાં તમે ચાખીને કહેજો, હું તો નાખું ને મારું કે બહુ મસ્ત બને છે. ડુંગળીને આપણે થોડી વાર સાતળી લીધી. હવે આપણે નાખી દઈએ વટાણા. 2 મિનિટ જેવું ખાવા દઈએ એટલે વટાણા પણ સાવ ઓલા થઈ જાય, એટલે એમાં થયું જેવા મોઢામાં ન આવે.
વળી કે હે આખા વટાણા અમારે એવું હોય પાછું હા ના ના થઈ જાય અત્યારે તો આને 2-3 મિનિટ માટે સરસ સાતળી લઈએ પછી ઉપરથી નાખી દઈએ લસણ અને આદુની પેસ્ટ ટમેટાની તો બધું આપણે બાફવામાં નાખી દીધું હતું એટલે આમાં કઈ નાખવાની જરૂર નથી થઈ હશે બારી ખોલ નાખો હા વઘારવાનું ચાલુ કર્યું શું કઈ આમાં જઈએ શીખડાવવાનું જો હા એમાં દૂધ ગરમ કરી લીધું થઈ ગયા ને વટાણા કેતો તો નાખા રહે જોઈ પછી વટાણા ડુંગળી સરસ રીતે થઈ ગયું હવે આપડા પેસ્ટ બનાવી હતી એ નાખી દઈશું લસણ વધારે નખાય ભાજીમાં એટલે બહુ મસ્ત થાય હા હા હવે લસણ ને પણ આપણે થોડી વારની સાથે સાતળી લઈએ પછી બધા મસાલા નાખ હા તો ગરમ જ હોય ત્યારે જ શેકાય પણ ભાજી બની જાય પછી પાઉં શેકાય એટલે ગરમ રહે ઓકે સેજ આમટી હાલો મારે પાણી જોઈએ તો ડુંગળી જો બધું સરસ રીતે સાતળી લીધું છે ઉપરથી બધા મસાલા નાખી દઈએ ધાણા જીરું સેજ એવી હળદર નાખી દઈએ બાફવામાં પણ નાખ્યું એટલે આમાં ઓછી નાખાય જેવું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખાય બરોબર ને જોઈએ આપણે તો સેજ તીખી આવી છે તો મજા આવે ને હજી આપણે નાખીશું મસાલો નહીં નાખી મસાલો ક્યાં વયો ગયો બંધ કરો આપણા સરસ રીતે વઘાર પાકી ગયો હવે આપણે નાખી દઈએ ભાજીનો મસાલો એવરેસ્ટ નો બહુ મસ્ત આવે એ નખાય બરોબર ને છે મસાલાના પણ થોડી વાર પાકવા દઈએ 5 મિનિટ માટે પછી આપણે જે માવો તૈયાર કર્યો તો બધો એ નાખી દઈશું જો વઘાર સરસ રીતે પાકી ગયો અને હવે આપણે જે બધો માવો કર્યો તો એમાં નાખી દઈએ તો બનાવી મસ્ત પાઉંભાજી હવે સરસ રીતે બધું મિક્સ કરી લઈએ હવે આવી સુગંધ સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું ભાજીમાં તો તેલ હોય તો જ ભાવે ને દેખાવમાં આમ સારી હોવી જોઈએ તો આમ એમ થાય કે ના ખાય કાજઈ દેખાવમાં સ્વાદમાં બે એ વાત સાચી જોઈ લો કેમ દેખાય ભાજી હવે આમ થોડીક વાર પાકવા દઈએ 5 મિનિટ જેવું પાકવા દઈએ પછી ઉપરથી નાખી દઈશું લીંબુ ચાલો બનીને થઈ ગઈ છે રેડી ભાજી બધા આવી જજો ખાવા કાશે હા લીંબુ ઉપરથી નાખી દેવાય ઘરમાં કોઈ ન ખાતા હોય તો પછી નખાય નકર આપણે ઉપરથી પેલા જ નાખી દઈએ તો બહુ મસ્ત થાય ચાલો હવે આમ થોડી વાર પાકવા દઈએ જોઈએ આપણે સરસ મજાની ભાજી બની ગઈ અને દેશી કોથમીર જો લઈ આવ્યા હતા મમ્મી મસ્ત
નાખી દઈએ ઉપરથી આપણે. બધા કોમેન્ટ કરજો કેવી મેં ભાજી બનાવી છે. અને તમે બધા કેવી રીતે બનાવો છો. મેડમે કીધું બહાર જેવી ન હોય તો બહાર ઘા કરી દેવાની છૂટ. હા વાંધો નહીં હાલો. એનાથી એ મસ્ત હોય. ત્યાં સુધી છૂટ આપી તો ટ્રાય મારી અમને. હમ. હાલો જમી લઈએ હમણાં પાવ શેકી દે. હા હાલો બધા વારું કરવા જો. પાવ ને ભાજી ને પાપડ ને ડુંગળી ટમેટા લીંબુ અને ઠંડી ઠંડી સાઈસ ને અમારે જોવા સીલું પાઉંભાજી પીરસે જોવ તમે બધા. તમારે બધાને પાઉંભાજી ને ખાવું હોય તો બધાય પૂગ્યા હો કા. હા મસ્ત મજાની પાઉંભાજી બની છે. મેં તો ટેસ્ટ કરી લીધી. તમારે બધાને ખાવી હોય તો આવી જાવ કા. બરોબર. હા બરોબર. હાલો બધા મંડો ખાવા કા. અને અમારા વિડીયો હારા લાગતા હોય ને પાઉંભાજી ખાવી હોય તો બધાય આવી જજો. પાછી બનાવી દેવાનું. અમારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.